નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા આજે 2 અજગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ સિંઘ પર 2 અલગ અલગ સ્થળો પરથી કોલ આવ્યા હતા। તેમાં પહેલાં પ્રશાંતભાઈ નામના એક કિસમનો ફોન આવ્યો હતો કે તેમના ફાર્મમાં એક 5 ફૂટનો અજગર દેખાયો છે। ત્યારબાદ તેમની સંસ્થાના વોલિયન્ટર હરિકિશન, પ્રિન્સ, દીપક, જયદીપ, દક્ષેશ ત્યાં પહોંચીને સહી સલામત રેસ્ક્યુ કરી વન વિભાગને અજગરને સુપ્રત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બીજો કોલ અજીતસિંહ પઢિયાર નામના વ્યક્તિનો આવ્યો હતો મોડર્ન પેટ્રોફિલ્સ બામણ ગામથી। તેમણે જણાવ્યું હતું કે તેમની પાણીની ટાંકીમાં એક અજગર દેખાઈ આવ્યો છે। ત્યારબાદ તેમની સંસ્થા દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સંસ્થા દ્વારા વોલિયન્ટર સંદીપભાઈ, હરિકિશન, પ્રિન્સ, દીપક, જયદીપ, દક્ષેશ ત્યાં પહોંચીને જોયું તો ત્યાં 11 ફૂટનો અજગર હતો। ત્યારબાદ તે અજગરને રેસ્ક્યુ કરીને વન વિભાગના શૈલેષભાઈને જાણ કરી સહી સલામત રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો છે। આજ રોજ અમારા સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર 2 અલગ અલગ જગ્યાથી કોલ આવ્યો હતો। તેમાંનો પહેલો કોલ હતો પ્રશાંતભાઈનો સુંદરપુરાથી કે અમારા ફાર્મ પર એક અજગર દેખાવામાં આવેલ છે। ત્યારબાદ અમે ટીમ સ્થળ પર જઈને તપાસ કરી અને જોયું તો 4.5 થી 5 ફૂટનો અજગર જોવામાં આવેલો હતો। ત્યારબાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી શૈલેષભાઈને સાથે રાખીને અજગરને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને આપેલ છે। ત્યારબાદ જસ્ટ અમે ત્યાંથી નીકળ્યા અને બીજો અમને કોલ મળ્યો બામણ ગામ પાસેથી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી કે અમારા પાણીની ટાંકી છે બહુ જૂની, તેમાં એક અજગર 10.5 થી 11 ફૂટનો પડી રહ્યો છે બહુ ટાઈમથી। અમારી ટીમ સ્થળ પર જઈને તપાસ કરતા લગભગ 11 થી 12 ફૂટનો અજગર ત્યાં પાણીની ટાંકીમાં હતો। તો અમારી ટીમ અંદર ઉતરીને અજગરને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સુરક્ષા સોંપેલ છે। આ રીતના તમારા ઘરના આસપાસ કોઈ બી વન્યજીવ દેખાય તો અમારી જેવી ઘણી સંસ્થા વડોદરામાં કામ કરી રહી છે। તમે તેમનો બી કોન્ટેક્ટ કરી શકો છો અને અમને બી કોન્ટેક્ટ કરી શકો છો। અમારો હેલ્પલાઇન નંબર છે 997999555931। સંદીપ સિંઘ, સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ।